પ્રકાશ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. લાયન્સ ક્લબ ઓફ કલોલ મેઇન દ્વારા મણિબા પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. કલોલ શહેરમાં રાષ્ટ્રીય પર્વ એવા 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના વિવિધ સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે કરવામાં આવી, જેના ભાગરૂપે લાયન્સ ક્લબ ઓફ કલોલ મેઇનના દ્વારા 15મી ઓગસ્ટના રોજ કલોલ ખાતે આવેલી મણિબા પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાથે બાળકો માટે સેવાકીય કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મણિબા પ્રાથમિક શાળાના આશરે 70 જેટલા બાળકોને લાયન્સ ક્લબ ઓફ કલોલ મેઇનના પ્રમુખ લાયન રામભાઈ પુરોહિત તથા લાયન પ્રકાશભાઈ પટેલના સહયોગથી સ્વાદિષ્ટ ભોજનનો જમણવાર કરવામાં આવ્યો હતો. સ્વાતંત્ર્ય દિવસના પાવન અવસરે બાળકો સાથે આનંદપૂર્વક ઉજવવાના હેતુથી આયોજિત આ સેવાકીય પ્રવૃત્તિમાં બાળકોને પણ સેવાકીય બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ ઉપરાંત લાયન્સ ક્લબ ઓફ કલોલ મિડટાઉન દ્વારા બાળકોને નાસ્તાના ફૂડ તેમજ ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય પર્વની ઉજવણી સાથે બાળકોને ભોજન અને નાસ્તો આપવામાં આવતા કાર્યક્રમમાં સેવાભાવ અને માનવતાની ભાવના જોવા મળી હતી. આ કાર્યક્રમ દરમિયાન લાયન સુભાષભાઈ નીશ પટેલ સહિત લાયન્સ ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જરૂરી સહયોગ આપ્યો હતો. આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ કલોલ મેઇનના પ્રમુખ લાયન રામભાઈ પુરોહિત દ્વારા કાર્યક્રમમાં સહભાગી બનેલા તમામ સભ્યો, સહયોગી તથા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય પર્વ નિમિત્તે બાળકો સાથે કરવામાં આવેલી આ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને સામાજિક જવાબદારી અને સેવાભાવ સાથે જોડવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. દીપમાલા ન્યૂઝ, વિપુલભાઈ ગજ્જર, કલોલ.